રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી જગત ગુરુ શંકરાચાર્યજી મહારાજનું ચરિત્ર ચાલે છે. શંકરાચાર્યજીના ચરિત્રમાં શંકરાચાર્યએ ભક્તિનો પણ પ્રચાર કર્યો છે. હવે એની આપણે વ્યાખ્યા લઈએ. ઘણા લોકોનું એમ માનવું છે કે શંકરાચાર્યજીએ નિર્ગુણ નિરાકારનો જ પ્રચાર કર્યો છે, બીજો પ્રચાર નથી કર્યો. પણ વાસ્તવમાં આ વાત સત્ય નથી. ખરેખર આ વાત સત્ય નથી. એમને ભલે અદ્વૈત દર્શનનો ખુલ્લો પ્રચાર કર્યો, પણ પીઠ પાછળ થોડો થોડો ભક્તિનો પણ એને પ્રચાર કર્યો છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એની વાણીમાં ભક્તિના પ્રચારના પ્રમાણ મળે છે. અને આચાર્ય જગતગુરુ શંકરાચાર્ય એમ કે છે કે જ્ઞાન, વૈરાગ્ય અને મુક્તિ આ ત્રણેય છે એ ભક્તિના કારણે જ સફળ થાય છે, એવું પણ એમને કીધું છે. વૈરાગ્યમ આત્મબોધો ભક્તિશ્ચ ઇતિ ત્રયમ ગદિતમ મુક્તે સાધન માધો તત્ર વિરાગો વિતૃષ્ણા પ્રોક્તા. આવી વાત છે. મતલબ વૈરાગ્ય આત્મબોધ માટે જરૂરી છે, બધું જરૂરી છે, પણ આની સફળતા ભક્તિથી થશે, એમ જગતગુરુ શંકરાચાર્યએ કીધું છે. સ્પષ્ટ શબ્દોમાં જ કીધું છે અને ભક્તિને આગળ રાખી છે જગતગુરુ શંકરાચાર્યજીએ. આવી વસ્તુ છે. અને પછી શું કહે છે? મોક્ષ કારણ સામગ્રયામ ભક્તિરેવ ગરીયસી. મતલબ મુક્તિમાં સર્વશ્રેષ્ઠ હોય, ગરીયસી એટલે સર્વશ્રેષ્ઠ છે તો ભક્તિ જ છે. ભક્તિ વગર કોઈની મુક્તિ થતી નથી. વિવેક ચૂડામણી નામના ગ્રંથમાં એમને કીધું છે. મોક્ષ કારણ સામગ્રયામ ભક્તિરેવ ગરીયસી સ્વરૂપાનુસંધાનમ ભક્તિર અભિધીયતે. મતલબ ભક્તિ મુક્તિમાં સર્વશ્રેષ્ઠ છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એટલે જ્યાં અહમ બ્રહ્મસ્મી કીધું છે જગતગુરુ શંકરાચાર્યએ, ત્યાં કૃષ્ણના પણ ગુણ ગાયા છે જગતગુરુ શંકરાચાર્યજીએ. જગતગુરુ શંકરાચાર્યએ શ્રી કૃષ્ણાષ્ટક લખ્યું છે. શું કામ લખ્યું છે એ પ્રસંગ તો આગળ આવશે, પણ શ્રી કૃષ્ણ અષ્ટકમાં એમણે એક શ્લોક લખ્યો છે. બહુ સરસ મજાનો શ્લોક લખ્યો છે એમને. जिसके ध्यान के बिना जीव सूकर आदि पशु योनियों को प्राप्त होता है. મતલબ જેને કૃષ્ણનું ધ્યાન નથી કર્યું એ જીવને સૂકર એટલે ભૂંડની કે એની પશુ યોની પ્રાપ્ત થાય છે, જેને કૃષ્ણનું ધ્યાન નથી કર્યું. આ શંકરાચાર્ય પોતે કહે છે. और जिसको जाने बिना प्राणी जन्म मरण के महान भय स्थान को प्राप्त होता है. જો કૃષ્ણને તમે ન જાણ્યા તો જન્મ મરણના ભયમાંથી તમે મુક્ત નહીં થઈ શકો. મુક્ત થઈ જ નહીં શકો જ્યાં સુધી તમે કૃષ્ણને જાણ્યા નથી. એટલે કૃષ્ણને જાણવા અતિશય જરૂરી છે. મતલબ ભગવત પ્રાપ્તિ વગર કોઈનું જન્મ મરણનું ચક્કર ટળતું નથી. એ નિશ્ચિત વાત છે, એમાં કોઈ શંકા નથી. રામાયણમાં તુલસીદાસજી કહે છે, ચોપાયું તો મને યાદ નથી, કે મારા રામને ભજ્યા વગર કે ઓળખ્યા વગર કોઈને મુક્તિ મળતી નથી. એવા રામને હું 3 વખત નમન કરું છું. રામ નમામી નમામી નમામી, એવી કઈક ચોપાઈ આવે છે. અહીંયા હું એ રામને 3 વખત મસ્તક નમાવીને વંદન કરું છું કે જેની કૃપા વગર જીવ ભવસાગર પાર થઈ શકતો નથી. પછી સિદ્ધ હોય કે ગમે એવો પ્રકારનો વ્યક્તિ હોય, એ પાર નહીં થઈ શકે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. અને જેનું સ્મરણ મનુષ્યને કુત્સિત કીટ યોનિમાંથી બચાવે છે. ભગવાન કૃષ્ણ છે ને, એનું સ્મરણ જો કોઈ કરે છે તો કીટ યોનિમાંથી જીવ બચી જાય છે. સ્મરણ નહીં કરે તો એને કીટ યોનિઓની અંદર જવું પડશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવા પરમ સમર્થ
આવા શરણદાતા લોકેશ્વર શ્રી કૃષ્ણ મને પોતાના દર્શન આપે. મતલબ દર્શનની પ્રાર્થના કરે જગતગુરુ શંકરાચાર્ય, જે નિર્ગુણ નિરાકાર વાળા છે, ઈ એમ કે છે કે કૃષ્ણ ક્યારે મારા આંખના દર્શનના વિષય બનશે, આંખને ક્યારે દર્શન આપશે. દર્શન માટે આવી પ્રાર્થના કરે છે જગતગુરુ શંકરાચાર્ય. મતલબ શંકરાચાર્યને કૃષ્ણ ભગવાનની ભક્તિ માન્ય છે. પછી એક વખત શું થયું, એક ઘરડો બ્રાહ્મણ હતો. એ ઘરડા બ્રાહ્મણને 60 વર્ષે લગ્ન કરવાની ઈચ્છા થઈ કે 60 વર્ષે એને થયું કે મારે લગ્ન કરવા છે, પણ લગ્ન કરવા માટે ધન જોઈ, કારણ કે ધન હોય તો કોઈ દીકરી આપે, નકર કોણ આપે એમ. એટલે લગ્ન કરવા માટે ધન જોઈ, અને ધન માટે શું જોઈ, વિદ્યા જોઈ. પેલાના જમાનામાં વિદ્યાવાન ધનવાન હતો, કારણ કે વિદ્યાનો એટલો આદર હતો. તો લગ્ન કરવા માટે ધન જોઈ, ધન માટે વિદ્યા જોઈ, અને બ્રાહ્મણ પાસે વિદ્યા નહોતી, એટલે બ્રાહ્મણે વિદ્યા ભણવાનું ચાલુ કર્યું. બ્રાહ્મણે 60 વર્ષની ઉંમરે વિદ્યા ભણવાનું ચાલુ કર્યું, અને એમાં એક શબ્દ આવે છે ડુક્રુત કરણે, ડુક્રુન કરણે. તો ડુક્રુન કરણે એવો શબ્દ આવતો હતો ને, તો એનો અર્થ એને ખબર નહોતી, એનું ઉચ્ચારણ કરી શકતા નહોતા. એટલે જગતગુરુ શંકરાચાર્ય પાસે ગયા અને કીધું કે આ ડુક્રુન કરણે જે ધાતુ છે, એ ધાતુ વિશે તમે મને સમજાવો, મારે આ ધાતુ વિશે સમજવું છે. કે તો તમે બનાવો કે ડુક્રુન કરણે ધાતુ શું છે. તો શંકરાચાર્યને ગુસ્સો આવ્યો. ગુસ્સો આવ્યો ને એટલે હું કહે છે, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. અરે મૂઢ મતી મનુષ્ય, 60 વર્ષની ઉંમરે પણ તને હજી આ બધું શીખવાની ઈચ્છા થઈ છે. અરે ગોવિંદનું ભજન કર, ગોવિંદનું ભજન કર. અરે મૂઢ મનુષ્ય, તું ગોવિંદનું ભજન કર. સંપ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતી ડુક્રુન કરણે. મતલબ જ્યારે મૃત્યુ નજીક આવશે, તારો મરવાનો સમય નજીક આવશે, ત્યારે આ જે ડુક્રુન કરણ છે, એ ડુક્રુન કરણ વસ્તુ તારી રક્ષા નહીં કરી શકે. મતલબ છોડ તું ડુક્રુન કરણે, કે મરવાનો સમય આવી ગયો છે, એટલે તું ભગવાનનું ભજન કર, ગોવિંદનું ભજન કર, કે આ વસ્તુ રક્ષા નહીં કરે. પછી કે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસનમ વિહીનમ જાતમ તુંડમ. અંગમ ગલિતમ એટલે 60 વર્ષે તારા અંગો પણ ગળી ગયા છે, ચામડા લટકવા માંડ્યા છે. આવા અંગ થઈ ગયા તો હજી તને શીખવાની લાલચ નથી જાતી, કે ભજન કર ગોવિંદનું. કે અંગમ ગલિતમ પલિતમ મુંડમ. પલિતમ મુંડમ એટલે તારા માથાના બધા વાળ વયા ગયા છે, માથે મુંડન થઈ ગયું છે, પલિત બની ગયો છે. કે તો હજી તારી આસક્તિ નથી જાતી. દસનમ વિહીનમ, દસનમ વિહીનમ એટલે તારા બધા દાંત પડી ગયા છે, એ કઈ દાંત હાજર નથી, તો તારી લગ્ન કરવાની ઈચ્છા અને વ્યાકરણ શીખવાની ઈચ્છા નથી જાતી. જાતમ તુંડમ, જાતમ તુંડમ એટલે તું વૃદ્ધ થઈ ગયો છો, હા વૃદ્ધ બની ગયો છો. કે વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપી ન મુંચત્ય આશા પિંડમ. તું દંડો પકડસ ને તો એ દંડો તારા હાથમાં ધ્રુજે છે. કે આવી દશા થઈ ગઈ છે, તો તારી હજી આશા અને તૃષ્ણા નથી જાતી. કે ધિક્કાર છે તારા જીવનને. કે હજી તારી આશા તૃષ્ણા નથી જાતી. કે આજે એક ભક્ત હારે મારે વાતચીત હાલતી હતી, તો એ ભક્ત બજારે કંઈક લેવા ગયા હશે કરિયાણાની દુકાને. તે કરિયાણાની દુકાને એક 65 વર્ષનો બાપો બેઠો હતો દુકાનની અંદર. તો ઈ આ ભક્તને હું કહેતો હતો કે મારો બીજો જન્મ થયો. કે હું ખટારા ઉપર હૂતો તો ને ખટારો પલટી મારી ગયો ને, તો ચારેય વ્હીલ કે મારી ઉપરથી વયા ગયા, મારા હાડકાઈ ભાગી ગયા હતા, ચારેય વ્હીલ ફરી ગયા. કે આ તો ભગવાને મને બીજો જન્મ આપ્યો. પણ બીજો જન્મ આપ્યો તો એ 65 વર્ષે દુકાને બેઠો છે, ભજન નથી કરતો. એમ જુઓ તમે, આશા મરે છે. મનુષ્ય લાખ પ્રયત્ન કરે ને તો એ પોતાની આશાઓને મારી શકતો નથી. આશાઓને મારવી એટલી સહેલી નથી, બહુ કઠિન છે, અતિ કઠિન છે આશાઓને મારવી. એમ એક વ્યક્તિ સંતોના સત્સંગમાં કથા સાંભળવા જાતો, તો કથા સાંભળવા જાતો ને એટલે ઈ કોઈ દી પોતાના છોકરાને કથા સાંભળવા ન લઈ જાય. પોતે કથા સાંભળવા જાય પણ છોકરાને કોઈ દી કથા સાંભળવા લઈ જાતો નહીં.
તો એકવાર કથાકારે કીધું કે તમારા દીકરાને પણ કથા સાંભળવા લઈ આવો ને, તો કે ના ના, એ કાચા કાનનો છે, એને કથા લાગી જાય કે કાચા કાન છે ને એટલે કથા લાગી જાય. તો કે તમને આટલા વર્ષે ન લાગી તો એને શું લાગશે? તો કે ના ના, એ કાચા કાનનો છે, અમે તો પાકા કાનના છીએ, આ કાને સાંભળીએ ને આ કાને કાઢીએ. એવામાં વળી એક દિવસ એ છોકરો કથામાં બેઠો. બાપા કે જાતો બેટા, આજ તું કથામાં વયો જાય કે, અને શું સાંભળ્યું છે એ મને કહેજે. તો કે હા. છોકરો કથામાં ગયો. તો છોકરો કથામાં ગયો ને, તો કથામાં એવો શબ્દ આવ્યો કે ગાયનું, બ્રાહ્મણોનું, સંતોનું ને ભગવાનનું ખાધેલું ક્યારેય વ્યર્થ નથી જાતું. ગાય, બ્રાહ્મણ, ભગવાન, સંત, જો એ કોઈ જમે છે આપણા ઘરે, તો એનું જમેલું કે એનું ખાધેલું વ્યર્થ જાતું નથી. તો છોકરાને આ વાત પકડાઈ ગઈ. છોકરો દુકાને આવ્યો. દુકાન બાપાની કરિયાણાની હતી. તો બાપો કે બેટા તું કરિયાણાની દુકાને બેસી કે હું ઘરે કે જમી આવું હોય કે, જમીને આરામ કરીને આવું હોય કે 2-3 કલાક પછી. તો કે ઠીક છે. છોકરો બેઠો દુકાને. તો ઓલી કઈક ચણાની દાળ હતી. એ ચણાની દાળમાં ગાયે મોઢું માર્યું. ચણાની દાળમાં ગાયે મોઢું માર્યું ને, તો છોકરો કે અરે કથામાં આવ્યું હતું કે ગાયનું ખાધેલું વ્યર્થ નથી જાતું કે ખાવા દ્યો, ખાવા દ્યો. તો ઓલી ગાયને પણ મોકો મળી ગયો. એ અડધી દાળ ખાઈ ગઈ. અડધો કોથરો દાળનો ખાલી કરી નાખ્યો એને. એટલી દાળ ખાધી ગાય. પણ સાંજે ઓલો ખાઈ પીને બાપુ આરામ કરીને આવ્યો ઘરે. આરામ કરીને આવ્યો તો ખાઈ પીને. તો કે અરે બેટા, આ તો દાળ બહુ વેચાઈ ગઈ કે આ તો દાળનો ધંધો સારો થયો છે, અડધો કોથરો ખાલી થઈ ગયો. તો કે પિતાજી, એક દાણો દાળનો વેચાડો નથી કે. તો કે એક દાણો વેચાડો નથી તો અડધી કેમ ખાલી થઈ ગઈ? તો કે આ કથામાં આવ્યું હતું ને કે ગાયોનું ખાધેલું વ્યર્થ નથી જાતું. ગાય ખાતી હતી એટલે મેં રોકી નહીં. ત્યાં તો બાપાએ માથા કૂટ્યું, અરે આને કથા લાગી ગઈ. એટલે કહેવાનો ભાવ શું છે કે કથા લાગી જાય તો જીવનમાં આવે, અને જીવનમાં આવે તો માનવાનું કથા લાગી ગઈ છે, અને જીવનમાં ન આવે તો માનવાનું કથા લાગી નથી. વાતું ભલે ગમે એટલી કરી લઈએ, કથા લાગવી જોઈએ. છોકરાને કથા લાગી ગઈ હતી એટલે જોઈને ગાયને ખાતા હટાડી નહીં, અને ડોહાને લાગી નહોતી એટલે માથું કૂટ્યું કે અરે છોકરાને કથા લાગી ગઈ. મતલબ જેટલું તમારા આચરણમાં આવી ગયું એટલી જ તમને કથા લાગી ગઈ. જેટલું આચરણમાં આવ્યું એટલું. તો એ કહે તો શંકરાચાર્યએ નિર્ગુણનો પ્રચાર શું કામ કર્યો? તો કે ભગવાનની કૃપા હતી, ઈચ્છા હતી. ભગવાને જ કીધું હતું કે નિર્ગુણનો પ્રચાર કરો, અત્યારે નિર્ગુણના પ્રચારની જરૂર છે. એટલે શંકરાચાર્યએ નિર્ગુણનો પ્રચાર કર્યો. એ શંકર ભગવાન હતા. શંકર ભગવાન તો કથાના કેવા પ્રેમી છે. રામ કથા, કૃષ્ણ કથાના. શંકર ભગવાન થોડો નિર્ગુણનો પ્રચાર કરે, પણ જે સમયે જે ભગવાનને કરાવવાનું હોય છે એ ભગવાન કરાવી લેતા હોય છે. અને શાસ્ત્રોમાં કીધું છે પરોક્ષો હિ પ્રભુ પ્રિય. ભગવાનને પરોક્ષ વાણી અતિ પ્રિય છે. પરોક્ષ એટલે ભગવાન આલાચુકી વાણી શાસ્ત્રોમાં બોલે છે, એમાંથી જે સાર કાઢીને હાલે છે ને એ ભગવાનને અતિ પ્રિય છે. ગ્રંથે ગરબડ કરી ખરી, વાત નવ કરી ખરી. નરસિંહ મહેતા બોલે છે આ. ગ્રંથે ગડબડ કરી, વાત નવ કરી ખરી. તો ગ્રંથે એટલે ગડબડ કરી છે, વાસ્તવમાં ગ્રંથે ગડબડ જ કરી, પણ આપણે સમજાતું નથી. ગ્રંથો ક્યારેય ગડબડ કરતા નથી, પણ આપણે એને સમજી શકતા નથી. આવી વાત છે. તો કહેવાનો ભાવ શું છે? ગ્રંથોમાં તો સત્ય લખ્યું છે, પણ એ સત્ય મનુષ્ય પકડી શકતો નથી. અને ભગવાને લખ્યું છે એવી રીતે કે કોઈ ભાગ્યશાળી વ્યક્તિ જ એને પકડી શકે. બધા લોકો એ સત્યને પકડી શકે નહીં. એ ભગવાનની ચાલ જ છે, અને બરોબર ચાલ છે, એમાં કઈ ખોટું પણ નથી. ભગવાનને બધાય પકડી લે તો ભગવાનને બધાયના દાસ બનવું પડે, અને ભગવાન બધાયના દાસ બનવા તૈયાર નથી. એ તો પ્રેમીના જ દાસ બને છે, એના ભક્તના જ દાસ બને છે. એટલે ભગવાન ગ્રંથોમાં પણ પોતાની વાતોને ગુપ્ત રાખે છે. એ વાતોને કેવલ સંતો જ ઉકેલી શકે છે, બીજા કોઈ ઉકેલી શકતું નથી. તો આપણો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ.